બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા લાદવામાં આવેલા સામાજિક બંધારણના ઉલ્લંઘન બદલ ગબ્બર ઠાકોર અને તેમના પરિવારને જ્ઞાતિ બહાર કરવાના મામલે હવે વિવાદ વકરી રહ્યો છે। હવે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ મેદાને આવ્યા છે। ગાંધીનગર ખાતે યોજાયેલા ઠાકોર મહાસંમેલનમાં વિક્રમ ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોર વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી, પરંતુ ગેનીબેને સંમતિ ન આપી। વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કર્યું છે કે સમાજમાં ડીજે પરના પ્રતિબંધથી 10,000થી વધુ સંચાલકો અને કલાકારોની રોજીરોટી છીનવાઈ જશે। તેઓ તમામ કલાકારો અને ગબ્બર ઠાકોરના સમર્થનમાં અડગ ઉભા રહ્યા છે। તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો। એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના પર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો। તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો। 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે। વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે। વિક્રમભાઈનો સપોર્ટ જુઓ ભાઈ, શેક ને બના ગોઠો, શેક ને બના ગોઠો, હા વગાડો ભાઈ વગાડો।